કેટલા બધા ગામોમાં ઘરોની અંદર પાણી છે, એ પાણીના નિકાલ માટે સ્કૂલોની અંદર પાણી છે, એ પણ પાણી ભરેલું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા માટે તાત્કાલિક નિકાલ કરે એના માટે પણ અમારી આવેદનપત્રમાં રજૂઆત હતી. અને ખાસ મીઠા ઉદ્યોગ કે જે બોરું, દ્રેચવાણા, મસાલી, માધપુરા, દૂધોસણના જે ગામોના અગરિયાઓ છે જે મીઠામાં કામ કરે છે, અગરિયાને બહુ મોટું નુકસાન ગયું છે. સરકારે મીઠાવાળાને પણ રાહત આપીને એના માટે પેકેજ કરીને અગરિયાને મદદરૂપ થાય. અને ખાસ સરકારે આજે મોટી મોટી વાતો કરે ગૌ માતાની નાના, પણ આજ સુધી સરકારે ગાયો માટે કરીને કોઈ નિર્ણય લીધો નથી. ગૌશાળા માટે કોઈ સહાય કે પેકેજ આપવાની વાત કરી નથી. ત્યારે અમારા ખેડૂતોના આવેદનપત્રમાં ગૌશાળા માટે રાહત પેકેજ જાહેર કરી, ખોળ, ઘાસ અને રોકડમાં સહાય આપી ગૌશાળા ચલાવતા સંચાલકોને મદદ થાય અને ગાયોને મદદ થાય એના માટે પણ અમારા આવેદનપત્ર છે. આના સિવાય વરસાદનું પાણી કાયમી કઈ રીતે નિકાલ થાય એ અમારા અત્યારે 10-15 દિવસના અભ્યાસ મુજબ કે 2015, 17 અને 19ના આયોજન મુજબ અમારા ધ્યાન ઉપર જે કંઈ ખેડૂતોના ધ્યાન ઉપર, બીજા આગેવાનોના ધ્યાન ઉપર જે કંઈ આવ્યું છે એનો અમે આખો બાયોડેટા બનાવ્યો છે કે કઈ રીતે આ વરસાદમાં જો વાવ સોઈગામ તાલુકાને રણ બનતું અટકાવવું હોય, બંજર ભૂમિ બનતી અટકાવવી હોય, જો સરકારની દોનત કે ઈચ્છા શક્તિ એવી હોય કે આ વિસ્તારમાં એક જ રણ થઈ જાય ને એક જ સોલાર જ બને તો સરકારને અમારી વિનંતી કે તમારે કશું કરવાનું નથી, અમે સોલારમાં ભાડે આપી મજૂરી કરવા અમદાવાદ કે ગાંધીનગર જતા રહીશું. પણ જો સરકારની ઈચ્છા શક્તિ હોય, સરકારને કરવાનું હોય તો સરકારે મેઇન પેલી નર્મદા મેઇન કેનાલ જે તે વખતે આડેધડ બાંધકામ કરી કોઈ જાતના સેટેલાઇટ સર્વે વગર, ટેકનિકલ સર્વે વગર પાણીનો વહેણ, જે કાયમી વરસાદનું પાણીનું વહેણ હતું એ વહેણ બધા રોકી આડેધડ બાંધકામ કર્યું છે, જેના કારણે પાણી ચારે બાજુ ન નીકળતા વાવ સોઈગામનો 120 કિલોમીટરની લંબાઈ ધરાવતો ઉત્તર દક્ષિણ વિસ્તાર છે. જો એણે સાયફન એવો પુલિયા મૂક્યા હોત તો દરેક જગ્યાએ પાણી ફેલાતું જાત. એની જગ્યાએ 2-4-5 જગ્યાએ જ પણ નાળા મૂકે, જેને કારણે આ સોઈગામ, માળકા, ભાટવર, બરડવા, કોરટિયા, બમાણા જે ગામમાં નુકસાન થાય છે આ નથાત બધી જગ્યાએ પાણી વળે. એટલે મેઇન આખી નર્મદા કેનાલ કામની અંદર પણ નબળું બાંધકામ કર્યું, જેને કારણે પાણી અંદર ઉતરે છે અને પાણી અંદર ઉતરવાના કારણે આપણે જમીનના તળ ઊંચા આવે છે. જમીન આજે 30% જમીન સોઈગામ વાવ તાલુકાની આજે પણ ક્ષારમાં છે ને લોકોએ તંત્રને અને સોલારને ભાડે આપેલો છે, આપ સૌ જાણો છો. એટલે રણ બનતું અટકાવવા માટે પેલું મેઇન કામ આખી નર્મદા કેનાલનું સ્ટ્રક્ચર બદલાવી, પાઇપલાઇન કરે કે સાયફન કરે કે બીજું જે કંઈ ટેકનિકલ હોય આખી નર્મદા મેઇન કેનાલનું કામ ફરીથી બનાવે, બ્રાન્ચો, માઇનો, ડિસ્ટ્રીબ્યુટરનું પણ આ જ રીતે આખી તોડી જે પાણીનો નિકાલ હોય ત્યાં જગ્યા મૂકે, હાલ જે પાણીના વેણ નીકળે ત્યાં સાયફન મૂકે, બને ત્યાંથી પાઇપલાઇન સાયફન જે કંઈ ટેકનિકલ કંઈમાં સરકાર માંગ પૂરી નહીં કરે તો ખેડૂતોની રણનીતિ શું નહીં કરવામાં આવે તો અમે સરકારને અઠવાડિયે 10 દિવસનું અલ્ટિમેટમ આપી છે. 10 દિવસ પછી આના ખેડૂતો આનાથી પણ વિશેષ મોટી સંખ્યામાં પ્રાંત ઓફિસની અંદર આવીને ઉપવાસ ઉપર બેસી જશું. એ રીતે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે કે ઇન્ડિયાના જે કંઈ રસ્તાઓ છે એ રસ્તાઓના નાળા બધા બનવા જોઈએ. ખાસ માગણી અમારી ગામથી ગામ જોડતા રસ્તા જે પ્રધાનમંત્રી સડક યોજના અને મુખ્યમંત્રી સડક યોજના જે હાલ ઠપ જેવી છે